મિત્રો તો આજે આપણે મગફળીની વાત કરવાની કે અત્યારે હવે છેલ્લો પીરિયડ હાલે છે, ગોગડાનું પ્રમાણ વધારે છે, દાણા ભરવા છે, દાણામાં વજન વધારો કરવો છે, પોપટો ન ફોલાય એવો બનાવવો છે, ક્વોલિટી બનાવી છે, તો શેનો સ્પ્રે કરવો? વધારે પડતા મિત્રો 0050 પોટાશનો સ્પ્રે કરતા હોય, બરોબર છે? તો એના કરતાં પણ બેસ્ટ રિઝલ્ટવાળી વસ્તુ એટલે કે પ્રોટેક્ટિવ કંપનીનું મુદ્રા કરી આ ફર્ટિલાઇઝર આવે છે, બરોબર? આનો ડોઝ છે 25 થી 30 ગ્રામ પર પંપે, બરોબર? તમને એક પંપની કોસ્ટિંગ 60 રૂપિયા જેવી પડશે. બહુ સોલિડ એક્સેલન્ટ રિઝલ્ટ છે, ટૂંકા સમયમાં બહુ સારું રિઝલ્ટ આપશે. જો તમે પોટાશનો સ્પ્રે કરવો હોય તો 25 દિવસ કે 20 દિવસ પહેલા તમારે કરવો પડે તો એનું રિઝલ્ટ મળે તમને. આ મુદ્રાનો સ્પ્રે તમે 20 દિવસ 15 દિવસે કરશો તોય ગોગડામાં તમને એક્સેલન્ટ રિઝલ્ટ મળશે. છેલ્લે તો છેલ્લે એક દાણીઓ ગોગડો ન ફોલે એવો થઈ જાય, અને વધારે હજી મોટા પોપટા છે તો એમાં કોઈ ફોલાશે જ નહીં, એટલા કઠણ પોપટા થાય ને ફૂલ વજન વધારો. ગેરંટી સાથે હું કહું કે ફૂલ વજન વધારો જો તમે અખતરો કરવો હોય તો નજીકના એગ્રો સેન્ટરમાંથી તમે લઈ શકો છો, અથવા તો કંપનીના રિપ્રેઝેન્ટેટિવ સાથે વાત કરીને ડેમો સેમ્પલ પણ કરાવી શકો છો. જો તમારે વધારે માહિતી જોતી હોય અને આ પ્રોડક્ટ ઓનલાઈન મંગાવી હોય તો નીચે મારા નંબર આપેલા છે, એમાં કોન્ટેક્ટ કરીને તમને ઓનલાઈન કુરિયર દ્વારા પ્રોડક્ટ મળી જશે, બરોબર? બહુ એક્સેલન્ટ રિઝલ્ટ છે, બહુ સોલિડ વસ્તુ છે. એકવાર અખતરો કરો, બહુ મસ્ત પ્રોડક્ટ છે. આભાર.